અંકલેશ્વર જીઆઈડીસી સિટી સેન્ટરના રહીશોએ સેક્રેટરીની દાદાગીરી વિરુદ્ધ સહી ઝુંબેશ સાથે પોલીસ સ્ટેશને રજૂઆત કરી છે। અંકલેશ્વર જીઆઈડીસી સિટી સેન્ટર કોમ્પ્લેક્સમાં સોસાયટીના સેક્રેટરી અને તેના પુત્ર અને એક માણસ સામે દાદાગીરી અને જાળવણી ન કરવા બદલ રહીશોએ સામૂહિક સહી ઝુંબેશ સાથે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। સિટી સેન્ટરના રહીશોએ જણાવ્યું હતું કે 7 થી 8 વર્ષ પહેલા જ્યારે તેમણે દુકાન મકાન અને ખરીદ્યા ત્યારે તેમની પાસેથી આજીવન મેન્ટેનન્સ પેટે 25,000 લેવામાં આવ્યા હતા। જો કે આજીવન મેન્ટેનન્સ પૈસા લીધા હોવા છતાં આજ દિન સુધી કોઈ જાળવણીનું કામ કરવામાં આવ્યું નથી, જેના કારણે ગંદકી સહિતની સમસ્યાઓ સર્જાય છે। રહીશોએ બિલ્ડર પ્રમુખ અને સેક્રેટરીને વારંવાર રજૂઆતો કરી, પરંતુ ગોળ ફેરવવામાં આવતા હતા। ગત 11 નવેમ્બરના રોજ સોસાયટીના સભ્ય સંજય બાબુ પટેલે રજૂઆત કરતા જતા સેક્રેટરી વજાંગ બારૈયા દ્વારા લાકડી લઈ મારવાની ધમકી આપી દાદાગીરી કરવામાં આવી હતી, જે અંગે સંજયભાઈએ પોલીસ ફરિયાદ પણ કરી છે। ત્યારબાદ 22મીના રોજ સેક્રેટરી વજાંગભાઈ બારૈયા અને તેમના પુત્ર ઋત્વિક અને તેમના માણસ વિપુલ દ્વારા સંજયભાઈ પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। જેકે સિંહ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। हमारा सिटी सेंटर में ऑफिस है। ऑफिस में बिल्डर लोग साफ सफाई कोई भी जात का वो नहीं कर रहे हैं। हम 4-5-6 साल से तकलीफ में है। पूरा गंदगी हो गया है, चारों तरफ पेशाब पानी सब फैला हुआ है। ये बिल्डरों को बोलने जाने पर वो लोग हमारे साथ दादागिरी करते हैं। हमारे यहाँ भी एक सभ्य को मारने की धमकी दी, उसको डंडा लेके टाटिया बाटिया तोड़ने का बात किया और बोला कि अगले बार से अगर ऐसा करोगे तो तेरी हाथ पाथ तोड़ देंगे। तो इसलिए हम लोग इसका रजूआत कर रहे हैं। હું સિટી સેન્ટર શોપિંગનો સભાસદ છું। મેં કરી આ સિટી સેન્ટર શોપિંગમાં મેં એ શોપ લીધી ત્યારે મેં મેન્ટેનન્સ પેટે 25,000 રૂપિયા આપેલા। તે રીતના બધા શોપિંગમાં જેટલા લોકોએ બી દુકાન ઓફિસ લીધી છે તે બધાએ 25,000 લેકે એમને મેન્ટેનન્સ પેટે પૈસા આપેલા છે। પણ છેલ્લા લગભગ 6-7 વર્ષથી એ લોકો કોઈ જાતનું મેન્ટેન કરતા નથી, નથી પાણીની સુવિધા, નથી સાફ સફાઈની સુવિધા, ને એકલી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે। જ્યારે પણ અમે રીલોને રજૂઆત કરવા ગઈએ ત્યારે એ લોકો ગોળ ફેરવીને અમને બહાના બતાવી દે છે। છેલ્લે પણ અમે જિલ્લે રજૂઆત કરેલી 2 મહિના પહેલા, ત્યારે બી કે હવે અમે બધું કલાક શું અમે અમારા તરફથી જે 25,000 આપવાના છે તે આપી દઈશું ને શોપિંગને સાફ સફાઈ રાખીશું, તો એ કંઈ કરતા છે નથી। જ્યારે પૈસાની માંગણી કરવા માટે સભાસદો જાય છે ત્યારે એ લોકો ધમકી આપે છે ને મારવાની વાત કરે છે। મારી સાથે પણ શનિવારે આ રીતના બનાવ બન્યો ને ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે કે તમે જાણતા નથી અમે કોણ છે એમ કહી મારવાની ધમકી આપી અને ધાતુ પકડી લીધેલું ને એ પ્રમાણે એ લોકો એકદમ ખરાબ વર્તન કરે છે। એ લોકોને એવું છે કે અમને કોઈ તાકાત નથી ને એ લોકો દાદાગીરીના મૂડમાં આવી ગયેલા છે ને શોપિંગને મતલબ કોઈ જાતનું કંઈ કરવા તૈયાર નથી। અમે સિટી સેન્ટરના બધા જ સભ્યો આ પોલીસ સ્ટેશને અરજી આપવા આવ્યા છીએ કે અમારી જે માંગ હતી કે સિટી સેન્ટરની સાફ સફાઈ અને ગંદકીનું રાજ્ય છે, તો અમે બિલ્ડર પાસે અમે એક જ માંગ કરેલી કે 1 साल से पानी नहीं आ रहा तो उसका क्या है, तो એના માટે મેન્ટેનન્સ માટે અમે બધી વસ્તુનું કાર્ય કરવા માટે કહેવા માટે આવેલા છીએ। આજ સિટી સેન્ટરના મેમ્બરને અમારા બધા સભાસદો ભેગા થયેલા છે, એમાંથી એક વ્યક્તિને મારવાની અને ધમકી આપેલી છે, જે મેન્ટેનન્સની માંગણી કરવા છતાં અત્યારના બિલ્ડરની ઓફિસે જાય તો એમ કે તમારો ટાંટીઓ ભાંગી નાખીએ, તો એ અરજી આપવા માટે અમે આવેલા છીએ। पुलिस को તમે અરજી આપી દીધી? હા, પોલીસ સ્ટેશન અમારી બધા લોકોએ ભેગા થઈને અમે અરજી આપેલી છે। બિલ્ડર જોડે આપણે શું માંગ? અમારી બિલ્ડરમાં એક જ છે કે ભાઈ અમને સાફ સફાઈ અને પાણીની વ્યવસ્થા કરી આપે અને અમારા જે મેન્ટેનન્સ છે એ જે 25,000 પર દુકાન લીધેલા છે તો એ આપે અને સોસાયટી હેન્ડ ઓવર કરે।